મહેસાણામાં અટલ ભૂજલ યોજના 2024 અંતર્ગત જળ સંચય પ્રોજેક્ટ મંજૂર કરવા માટે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સાંસદ હરિભાઈ પટેલે રાજ્ય સરકારની ₹31 કરોડની વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સિસ્ટમ બનાવવાની દરખાસ્ત બાબતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલને રજૂઆત કરી છે। ગુજરાત રાજ્ય અને મહેસાણા જિલ્લામાં સતત નીચે ઉતરી રહેલા ભૂગર્ભ જળ બાબતે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા બાબતે અટલ ભૂજલ યોજના અંતર્ગત જિલ્લાની 835 પ્રાથમિક શાળા તથા 354 PHC સેન્ટરમાં 1189 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાની રાજ્ય સરકારની ₹31 કરોડની દરખાસ્ત બાબતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલને પત્ર લખી રજૂઆત કરી હતી। જળ સંચય અભિયાન દ્વારા ભારત સરકારે પણ એક અભિયાન શરૂ કરેલું છે, જળ બચાવો અભિયાન। એના ભાગરૂપે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ હમણાં જાહેરમાં જણાવેલું કે કેન્દ્ર સરકારના જળ મંત્રાલય દ્વારા માનનીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ દ્વારા એક અભિયાન દેશમાં શરૂ કર્યું છે અને દેશમાં લગભગ 3 લાખ જેટલા વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરો અત્યારે તૈયાર થઈ રહ્યા છે। વરસાદનું પાણી જમીનમાં ઉતારવું એના ભાગરૂપે આખા દેશભરમાં કામગીરી ચાલી રહી છે। એમાં પણ ગુજરાતમાં વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ હોવાથી મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનું પાણી રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ તળે અટલ ભૂજલ યોજનાની સ્કીમ દ્વારા આ પ્રોજેક્ટ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને મોકલેલો હોય આજ રોજ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલું અને રજૂઆત પણ કરેલી છે। આ ગુજરાતનો આ જે મહેસાણા જિલ્લાનો પ્રોજેક્ટ ખાસ કેસમાં વોટર હાર્વેસ્ટિંગ જે પ્રોજેક્ટ છે એ મંજૂર કરવા માટે આપણે રજૂઆત કરેલી છે અને જળ સંચયના અનેક કામો થાય એ દિશામાં પૂરતા પ્રયત્નો કરેલા છે।